હા, કૃષ્ણ અર્જુન ને કે છે કે અર્જુન, તારા જેવા સુરવીર ને આ સમયે વિષાદ કરવાનો સમય નથી, લડવાનો સમય છે. અને તારા જેવા સુરવીર ને આવા કઠાણે વિષાદ કેમ ઉભો થયો તને? રણભૂમિમાં આવો મોહ ક્યાંથી આવ્યો તને? તું લડવા માટે તો આવ્યો છે, અને પછી લડવાના બદલે મારા તારા કરીને ફસાવા લાગ્યો ને ધ્રુજવા લાગ્યો છે. તો આવો મોહ કેમ થયો? કારણ શું કે આ જે છે મોહ જે છે તે સાધુ સંતોએ, સંન્યાસીઓએ, અનુભવીએ કે સારા માણસોએ એને પ્રોત્સાહન આપેલું નથી મોહને. કે આ રીતે તને જે મોહ રણભૂમિ ની અંદર થયો એ તને સ્વર્ગ નહીં અપાવે, સ્વર્ગ ની પ્રાપ્તિ નહીં કરાવે, એ તને યશ પણ નહીં મળવા દે, યશ પણ નહીં અપાવે કોઈ જગ્યાએ આ મોહ. હવે તું ભલે એમ કેતો હોય કે આના સંબંધીઓની સામે લડવા કરતા મરવું હારું, સંન્યાસી થઈ અને ચપણીઓ લઈને માગીને ખાવું હારું, આ રાજ્ય મારે આવું જોતું નથી. તો એ વખતે કૃષ્ણ ભગવાન કે છે કે તું પૂર્ણ તારા સ્વરૂપની સ્થિતિમાંથી આ વાતો નથી નીકળતી, અજ્ઞાન વાળા અંતઃકરણ માંથી નીકળે છે આ વાતો. અને અજ્ઞાન ના અંતઃકરણ હોય, અજ્ઞાન વાળું. અજ્ઞાન એટલે શું કે હું છું, મારું છે, મારે જોઈએ છે. એ મને 5.5 ફૂટનો દેહ માન્યો, એનાથી મોટું કોઈ પાપ નથી, એનાથી મોટું કોઈ અજ્ઞાન નથી. હું એટલે આ બેઠો હું, તે જ મોટું અજ્ઞાન. અને તું તને શરીર માને છે ને, એમાંથી તને જે ઉભું થયું છે ને મોટી જ્ઞાનની વાતો કરે છે ને તું, કે આના કરતા તો આવું રાજ્ય મેળવવું મારે નથી ને, એના કરતા તો ભિક્ષા માગવી સારી ને, મારે મારા સ્વજનોને મારવા, અથવા તું એમ કે છે કે બધા લાખો મરી જશે તો લોહીની નદીઓ રેડા છે ને બધી રંધા છે બધી બહેનો, એટલે આ સૃષ્ટિ ઉપર વિસંવાદિતતા ઉભી થશે. તો આ બધું ઈશ્વરને પણ અન્યાય કરનારો છે. આવી રીતની દોડદાઈ ભાષા બોલ્યો કૃષ્ણ ભગવાનની સામે કે આ પૃથ્વી ઉપર અધર્મ કહેવાય, આવી રીતનું મારી નાખવા લડવાય. એટલે કૃષ્ણ ભગવાનને પોતે સલાહ આલવા જેવો છે. હવે કૃષ્ણ ભગવાન કે સાનો મતલબ તું દોડદાયો થઈશ નહીં, કેમ કે તું તારા અંતઃકરણમાં હું મારું જોડાયેલું છે ત્યાં સુધી વિવેક વગરનો છે તું. હું છું, મારું છે, અને આ સાચું છે જગત. એ ભૂમિકામાંથી જે તારી ફિલોસોફી નીકળે છે ને એ ભેળસેળ વાળી નીકળે. અહીંયા બાપુજી ઘણી વખત અમૃતધારામાં કહે છે કે તમે જો સત તો બધે તમારી પાછળની બધી વિચાર યાત્રા સત, તમે જો અસત તો પાછળનું બધું તમારું જે વિચાર, મનન, નિધિ, ધ્યાસન, ધ્યાન બધું અસત. તો સત અને અસત એટલે શું કે નોખા પડવું, જળ ને નોખું કરવું, અને ચેતન છે એ પોતે હું છું, મારાથી નોખો બીજો કોઈ નથી, એને ભેળું રાખવું ચેતનને, અને જળને નોખું પાડવું. અને પૂર્ણ વિવેક થાય ત્યારે જળ ચેતન બે ભેળું રહે. નથી જળ જળ કે નથી ચેતન ચેતન ચેતન, પણ એક રૂપે રહે. જળ અને ચેતન એ ભાગ પડતા જ નથી. એટલે તો વિભૂતિ યુગમાં અર્જુને કીધું છે ને, અર્જુનને કે આ પીંપળો હું છું, આ હાથી હું છું, આ ઐરાવત હું છું, આ પહાડ હું છું, આ નદીઓ હું છું, આ બધી મારી વિભૂતિ છે. તો હું છું એમ કેમ કીધું કે પોતે જગત એનાથી નોખું છે જ નહીં. ભગવાન અને આ ઉત્પન્ન કરેલું જગત ઉત્પન્ન કોણે કર્યું છે? ભગવાને નથી કર્યું. ભગવાનની તાકાત થી અધિષ્ઠાન ભગવાન છે, એમાંથી સત્તા મેળવે છે માયા. માયા સત્તા મેળવે છે, અને 3 ગુણ વાળી માયા બધાને મોહમાં નાખી રહેલી છે.
હા, બધાને 3 ગુણ વાળી માયા મોહમાં નાખે છે, મોહમાં. અને ભગવાન પોતે માયા અને અંતઃકરણ ઉત્પન્ન થયું છે, એમને સ્વતંત્રતા આપી દીધી છે કે હવે તમારું લક્ષ્ય હોય એ પ્રમાણે તમે જીવો, તમે મુક્ત છો. તમારે ભેળસેળમાં જીવવું, અજ્ઞાનમાં તો અમને વાંધો નથી ભગવાનને, અને જ્ઞાનમાં જીવવું હોય તો ભગવાનને કોઈ વાંધો નથી. એ તમને સ્વતંત્ર સત્તા સોંપી છે, તમારું કલ્યાણ જેમ કરવું એમ કરો, મારે એમાં કઈ લેવા દેવા નથી. તો તમે નોખો કેમ પાડ્યો? પરમાત્માએ કેમ અર્જુનને નોખો પાડ્યો કે અધ્યાસથી જગત નિર્માણ થયેલું છે. આ જગત અધ્યાસથી નિર્માણ થયેલું છે, અને નિર્માણ થયેલું છે એમાં પરમાત્માએ ના તો કોઈ જગતની ઉત્પત્તિ કરે છે, પરમાત્મા નથી પરમાત્મા મોહ ઉભો કરતો, કે નથી પરમાત્મા કોઈને શાંત પાડતો. ગુણોનું કામ ગુણોમાં વર્તે જાય છે રહ્યું. હવે આવી સ્થિતિમાં અર્જુન ગુણને અને પુરુષ અને પ્રકૃતિને નોખો પડવાનો વિવેક જાગૃત થાય પછી કોઈ વાત કરે અર્જુન, તો એને મોહ વગરની વાત હોય. સાચાને સાચું કેવું પડે, ત્યાગનો ત્યાગ કરવો પડે, પકડવાનું હોય પકડવાનો હોય. આ બધું નતું, પણ ભેળસેળમાં. એટલે અર્જુનને કે છે કે તું નપુંસકતાને વશ નહીં ના થઈ, અને આવી નપુંસકતા તને શોભતી નથી. તો તું શત્રુઓને ધ્રુજારી લાવનારો છે. અને એમ કે છે કે શુદ્ર હૃદય દૌર્બલ્યમ વ્યક્તોતિષ્ઠ પરંતપ. આ હૃદયની તુચ્છ દુર્બળતાને ત્યજી અને યુદ્ધ માટે ઉભો થઈ જવાલા. હવે આપણે આ કયું યુદ્ધ? આ પરમાત્માને મેળવવા છે, આ મોહ છે, આ સંસાર કાઠો લાગે છે. આઈએ કહી દો, આઈએ. એટલે આ યુદ્ધ મોડ્યું છે આપણે, અને ઉભું કોને કર્યું છે આ યુદ્ધ ને? સારું મારું સારું બધું જે છે એ યુદ્ધ આપણા અજ્ઞાન ના કારણે ઉભું થયું છે. આપણા અજ્ઞાન ના કારણે યુદ્ધ ઉભું થઈ ગયું છે. એટલે પોતે પરમાત્મા સ્વરૂપ સચ્ચિદાનંદ હોવા છતાં એક એનામાં સપડાઈ ગયો છે. અભિમન્યુ જેમ સપડાણો હતો એમ યુદ્ધમાં લડતા કોઠાઓના સપડાઈ ગયો. એમાં જીવાત્મા મૂંઝાય, મારું શું થશે, હું જન્મ્યો છું, હું દુઃખી છું, મારા શરીરનું શું, આ બધી જે રાડું પાડે છે ને, આમાં યુદ્ધ જીતવાનું છે. અને એમાં જો યુદ્ધ જીત્યું એની બલિહારી, ના જીતે તો આ જીવન માથે પડે અને ફરી જન્મ મરણ ચાલુ રહે છે. એટલે ક્ષુદ્ર હૃદયની દુર્બળતા જે છે એ ત્યાગી દેવાની છે. આપણે પોતાને હૃદયની દુર્બળતા શું છે? હું નથી કરી શકતો, હું જીવડો છું, મારે હવે શું કરવું, ફલાણો મને જ્ઞાન કરાવશે. આ બધી હૃદયની દુર્બળતાઓ છે. હા, અને જ્યાં સુધી હૃદયની દુર્બળતા દૂર ના થાય ત્યાં સુધી કોઈ નિવેડો આવે નહીં. હવે પોતાનું અંતઃકરણના ચક્રમાં ભંભવું એ હૃદયના દુર્બળતાના કારણે થાય. અને અંતઃકરણની અંદર સ્થિરતા પ્રાપ્ત કરવી એ દુર્બળતામાંથી બહાર નીકળે. અંબાનું જે છે એક વખતનું સ્થિર થઈ જવાનું છે પોતાનામાં, શોધ મટી જાય. એટલે હું ઘણી વખત કહું કે એક વખત પરમાત્મા જેને મેળવવો હોય ને એ તમને જેવો ગમતો અને એવો પરમાત્મા તમે નક્કી કરી નાખો. બધે છે ને, બધા રૂપે છે પરમાત્મા, તો ગમે એ રૂપ તમે સ્વીકારી લો. સગુણ સાકારનું સ્વીકારો, નિર્ગુણ નિરાકારનું, શાંત સ્વરૂપ સ્વીકારો, ચેતન સ્વરૂપ સ્વીકારો, ઘન સ્વરૂપ સ્વીકારો. પણ અંતઃકરણ ને વચ્ચે હું કરું છું એ દોરમાંથી બંધ કરો. અંતઃકરણ ને જેમ ચાલતું એમ ચાલવા દો. જય હો. હા, અને જેટલી સ્થિરતા થશે અંતઃકરણની
એટલું સામર્થ્ય અંદર ઉભું થશે. શું સામર્થ્ય? પોતાનું બુદ્ધિને મટવાનું અને પોતાને પ્રગટ થવાનું બંને એક જ સાથે છે. પછી બુદ્ધિ રે ખરી, પણ બુદ્ધિ તરીકે ના હોય, એક આધ્યાત્મિક બળ તરીકે હોય. એટલે બુદ્ધિને મટવાનું તો સ્થિર થાવ, પોતાના સ્વરૂપમાં સ્થિતિ પામો બસ. અને જ્યાં સુધી અસ્થિરતા છે ત્યાં સુધી ધમાલ ચાલુ છે આ જગત ની. હા, જે છે એમાંથી બહાર નીકળવાનું છે. ગાડી ચલાવતા ચલાવતા એક જગ્યાએ આવ્યો અને એમના તો અહીં બેઠો, તમારો સતત ચાલુ રહ્યું, ગાડીમાંથી ઉતરી નહીં, ચાલતા ચાલતા ચલાવતા ચલાવતા. અને આનો વિચાર કરવાનો જે રોજ સત્સંગ ચાલે એનું મનન કરીને નિધિ ધ્યાસન કરવાનું બસ. પોતાની સ્થિતિ નક્કી કરી અને પછી અંદર ભૂતના ઉભું થવું જોઈએ કે હજુ મારા કચાશ છે, હજુ મારા મેળવવાનું બાકી. તમારા કઈ છે જ નહીં. એ અંતઃકરણ ને બુદ્ધિમાં ચાલતું ચાલવા તો ભ્રાંતિ નહીં, ભ્રમણાઓ પકડવાની નહીં. એક નિર્ણય પાકો કે હું સચ્ચિદાનંદ છું, અવિનાશી છું, ઠોસ છું, ભરપૂર છું. એ નિર્ણયમાં પાકા રહો અને અંતઃકરણ જે ચાલે છે એમ જોતા રહો. પણ સંશય રહિતતા એને ઝડપી કાપવાની છે. એટલે સંશય રહિતતા કરવી હોય, ભ્રમણાઓને ભાગવી હોય તો તૃષ્ણાઓ અંદરથી દૂર થશે. તૃષ્ણાઓ દૂર થાય તો ભ્રમણાઓ ભાગે. એટલે તૃષ્ણાઓને છેદવાની, પરમાત્માના શરણે સતત તમે જ છો. અંતઃકરણ ને બળ નહીં આવવાનું તમારે કે તું મહાન છે. એટલે દોડવું એમ દોડવા દો, એને ચેલેન્જ કરવાનું કે તારી કોઈ તાકાત નથી, હું ચેતન છું. રોજ 2-3 વખત ધમકીઓ આલો બુદ્ધિને કે તારી શું હેસિયત છે. ઘણી વખત ચોપડી થતી હોય કેવું કે સાની માની બે એક બાજુ. ખરી વાત. હા, જો હું ભલે આ શરીર તો નથી દેખાય છે કે હાલા પોટપૂટમાં પણ એવડો નથી. વ્યાપક છું અને અવિનાશી છું. તું મને શું સત્તાથી સલાહ આલે છે. સરસ સરસ. એક બાજુ રોજ બુદ્ધિને ચડકાવો, બુદ્ધિને ચડકાવવાની 4-5 વખત. ખરી વાત. એની સત્તા ખલાસ થઈ જશે. પછી આપણે નથી કેતા આ ચર્ચા કરીને ઓમ શાંતિ શાંતિ 3 વખત. એટલે હથિયાર એઠા મેળ દીધા બુદ્ધિએ, અહંકારે કે ભાઈ હું હાર્યો એમ. તો મન કી હારે હાર, મન કી જીતે જીત. જીત પણ થાય એમાં શાંતિ નિર્માણ થઈ જાય અને પોતાના સ્વરૂપની ઈચ્છા સતત પાકી. રોજ બુદ્ધિ ચડકાવવાની, મનને ચડકાવવાનું કે જ્યાં જાહેર સંશય કરે છે, હું તો ચેતન છું. 3 વખત રોજ કહેવાનું તે ઉપાડન. હાથ દાડાની અંદર તો એ સંચુપાત કરતી બંધ થઈ જાય. પણ નિશ્ચયના ઘરમાં આવો. જો તમે દેહ માન્યો છે, નિશ્ચયના ઘરમાં નથી આવતા તો જન્મ મરણ ચાલુ રહે છે. અને પછી અંદરથી પ્રગટ થાય અને ધીરે ધીરે જામે એ તો જુઓ તમે. જમાવટ પડી જશે. નિશ્ચય હશે તો જમાવટ પડશે. નિશ્ચય વગર પોતાના સ્વસ્વરૂપની જમાવટ અંતઃકરણ કરી નથી શકતું. અંતઃકરણ શાંત થાય અને જગત મિથ્યા થાય, પોતાની સત્તા કાંઈ નથી આવું માનવાનું શરૂઆત થાય. અંતઃકરણ માનતું ના હોય તો એને તમે ધોકો લો. હા, પૂરેપૂરા તમે છો ચેતન. તો આ એનો રસ્તો છે. ભજક સમાન જહી મદમ, મદ ને હણવાનો છે પાત્રો. એ મદ છે ને હું મારું તારું આવું કરે છે ને, તો એ મદ ને કહેવાનું કે મોકો કાઢી નાખ તારો. એટલે મદ ને હણવાનો પાત્રો કરવાનો છે. તેની સત્તા ખલાસ કરો, તમારી સત્તા કાયમ રાખો. જો તમે એની સત્તા માની લીધી તો તમારા જેવા ડફો કોઈ નહીં. અને એને અર્જુન ને કીધું છે કે તું નપુસક ના થા, હૃદયની દુર્બળતા છોડી દે. આ હૃદયની દુર્બળતા છે. જય સચ્ચિદાનંદ ભગવાનની.